ચોમાસું આવે ને એટલે ગરમીથી રાહત તો મળે, પણ સાથે એક ચિંતા પણ આવે છે, અને એ છે મચ્છર. પણ એક વાત કદાચ આપણને નહીં ખબર હોય. દુનિયાનું સૌથી ઘાતક પ્રાણી કયું? સિંહ? સાપ? ના, એ છે મચ્છર. એટલે જ આજે આપણે ભારત સરકારના NVBDCP કાર્યક્રમની જે માર્ગદર્શિકા છે ને એને સમજીશું. ચાલો સાથે મળીને જાણીએ કે આ નાનકડા પણ ખતરનાક દુશ્મન સામે આપણે કેવી રીતે લડી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ એ સમજવાથી કે આ ખતરો ખરેખર કેટલો મોટો અને વાસ્તવિક છે. આપણને ઘણીવાર લાગે કે અરે મચ્છર જ છે ને, શું થઈ જશે? પણ હકીકત એનાથી બહુ અલગ છે. દર વર્ષે લાખો લોકો માત્ર એક મચ્છરના ડંખને કારણે ગંભીર બીમારીઓનો ભોગ બને છે. એટલે આ નાનકડો જીવ ખરેખર એક બહુ મોટું જોખમ છે. આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. શું એક નાનકડો ડંખ ખરેખર આટલો ગંભીર હોઈ શકે? જવાબ છે હા, બિલકુલ હોઈ શકે. કારણ કે એક ક્ષણની બેદરકારી મહિનાઓની પીડાનું કારણ બની શકે છે, અને ક્યારેક તો એનાથી પણ વધારે ગંભીર પરિણામો આવી શકે છે. આ ખાલી નાની મોટી તકલીફ નથી, આ આપણા આરોગ્ય માટે એક મોટો પડકાર છે. જરા સ્ક્રીન પર એક નજર કરીએ. આ એ બીમારીઓની યાદી છે જેનો ફેલાવો મચ્છર અને બીજા જીવાતો કરે છે. ડેન્ગ્યુ, જેને આપણે હાડકાં-તોડ તાવ તરીકે પણ ઓળખીએ છીએ, એની પીડાની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે. કે પછી મલેરિયા, જે વર્ષોથી આપણને પરેશાન કરે છે. આ લિસ્ટ જોયા પછી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ સમસ્યા કેટલી વ્યાપક અને ગંભીર છે. તો પછી સવાલ એ થાય કે આટલા મોટા પડકારનો સામનો કરવા માટે શું કોઈ વ્યવસ્થા છે? બસ અહીંથી જ ભારત સરકારના એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ NVBDCPની ભૂમિકા શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ કાર્યક્રમ આપણી સુરક્ષા માટે કઈ રીતે કામ કરે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો NVBDCP એટલે જીવાતજન્ય રોગો સામે લડવા માટેનો એક રાષ્ટ્રીય મોરચો. એનો મુખ્ય હેતુ જ એ જ છે કે આ બધી બીમારીઓનો ફેલાવો અટકાવો અને દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. પણ કોઈ પણ કાર્યક્રમ કાગળ પર તો સારો જ લાગે, ખરું ને? અસલમાં એ જમીન પર શું કરે છે? એના મુખ્ય લક્ષ્યો શું છે? ચાલો હવે આપણે એની કાર્યપ્રણાલીને થોડું નજીકથી સમજીએ. આ કાર્યક્રમની સૌથી સારી વાત એનો બહુઆયામી અભિગમ છે. મતલબ કે એ ખાલી સારવાર પર ધ્યાન નથી આપતો. જુઓ, પહેલું કામ છે રોગો ઘટાડવા. બીજું, લોકો સુધી સાચી માહિતી પહોંચાડીને જાગૃતિ ફેલાવવી. ત્રીજું, સમયસર નિદાન અને સારવારની સુવિધા ઊભી કરવી. અને ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો, જે સીધો સમસ્યાના મૂળ પર વાર કરે છે, મચ્છરોને પેદા જ થતા અટકાવવા. આ એક સંપૂર્ણ વ્યૂહરચના છે. સરકારી પ્રયાસો ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ આ લડાઈ ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી આપણે સૌ એમાં સક્રિય રીતે જોડાઈએ નહીં. તો હવે વાત કરીએ આપણી પોતાની જવાબદારીની. આ એક વાક્ય આખી વાતનો સાર છે. સરકાર યોજનાઓ બનાવી શકે છે, પણ એને સફળ બનાવવાની તાકાત તો આપણા બધાના હાથમાં છે. રોગને ઘરના દરવાજેથી જ દૂર રાખવો હોય ને, તો વ્યક્તિગત સાવચેતી જેવું મજબૂત કવચ બીજું કોઈ નથી. તો આપણે શું કરી શકીએ? અહીં 4 ખૂબ જ સરળ પણ એકદમ અસરકારક ઉપાયો છે. પહેલું અને સૌથી જરૂરી, પાણીનો ભરાવો અટકાવો. ઘરની આસપાસ પડેલા જૂના ટાયર, પક્ષીઓ માટેનું પાણીનું કુંડું કે પછી ફૂલના કુંડા નીચેની ટ્રે, આ બધી જગ્યાઓ મચ્છરો માટે 5 સ્ટાર હોટેલ જેવી છે. બીજું, રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. ત્રીજું, સ્વચ્છતા રાખો. અને ચોથું, જરૂર પડે મચ્છર ભગાડતી દવાઓનો સુરક્ષિત રીતે ઉપયોગ કરો. યાદ રાખજો, આ નાના નાના પગલાં બહુ મોટો ફરક લાવી શકે છે. આ બધી ચર્ચા પછી ચાલો આપણે એ મુખ્ય સંદેશ પર ધ્યાન આપીએ જે આપણે સૌએ આપણા મનમાં બરાબર ઉતારી લેવાનો છે. આ વાક્ય આપણને શું યાદ અપાવે છે? એ જ કે આ તમામ પ્રયાસોના કેન્દ્રમાં માત્ર એક જ લક્ષ્ય છે, આપણું અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારે અને નાગરિકોએ બંને સાથે મળીને કામ કરવું પડશે. અને આ જ અંતિમ સત્ય છે. જાહેર આરોગ્ય એ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થાનું કામ નથી, એ એક ટીમવર્ક છે. જ્યારે સમાજનો દરેક સભ્ય પોતાની જવાબદારી સમજીને નાનું સરખું યોગદાન પણ આપે છે ને, ત્યારે જ આપણે એક સ્વસ્થ અને રોગમુક્ત સમાજ બનાવી શકીએ છીએ. અને અંતે આ સવાલ આપણા સૌ માટે છે. શું આપણે ફક્ત રાહ જોતા રહીશું કે પછી પોતાની અને પોતાના સમાજની સુરક્ષા માટે આજે જ પહેલું પગલું ભરીશું? નિર્ણય આપણો છે. આ વિચાર સાથે ચાલો આપણે સૌ સાથે મળીને એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરીએ.
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.